બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બીએપીએસ તરફથી 7મી ડિસેમ્બરે રિવરફ્રન્ટ પર પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં શાસ્ત્રમાંથી 75 સૂત્રો લખેલી 75 હોડી નદીમાં તરતી મૂકવામાં આવશે અને 50,000થી વધુ હરિભક્તો માટે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે। આ મહોત્સવને સફળ બનાવવા માટે 100 સંત અને 1000થી વધુ સ્વયંસેવકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે। પ્રમુખ સ્વામીના જીવન પર 75 બોટ તૈયાર કરાશે તેમજ આંબલીવાડી પોળમાં થયેલી ભક્તિનું વર્ણન કરાશે। શાહપુરની આંબલીવાડી પોળમાં 1950માં પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ પદ મળ્યું હતું, તેની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ ઉત્સવ યોજાશે। શ્રીમદ ભગવત, ભગવદ્ ગીતા, વચનામૃત, રામચરિતમાનસ, મહાભારત, સંત કવિઓની વાણી વગેરેમાંથી સંતોના ગુણો અને મહિમા દર્શાવતા 75 સૂત્રોની પસંદગી કરાય છે। 7મી ડિસેમ્બરના યોજાનારા સાબરમતી નદીના કિનારે આ મહોત્સવ ઇતિહાસ રચશે। બીએપીએસ આયોજિત પ્રમુખવાણી અમૃત મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓ ઉપસ્થિત રહેશે। 7 ડિસેમ્બરે બીએપીએસનો ભવ્ય પ્રમુખ વર્ણની અમૃત મહોત્સવની જે તૈયારીઓ છે તે જોરશોરથી કરવામાં આવી રહી છે। અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર 75 વર્ષ પૂર્ણ થયા છે। ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજના સંસ્થામાં જે પ્રમુખ તરીકેની જે પદવી મળ્યાના અને તેને જ લઈને સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા આ પ્રમુખ વર્ણની અમૃત મહોત્સવનું જે કાર્યક્રમ છે જે અમદાવાદના આ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાવા જઈ રહ્યું છે, ત્યારે આ ભવ્ય સમારોહમાં પ્રમુખ સ્વામી મહારાજના માનવ સેવાના સમર્પિત અસંખ્ય કલ્યાણકારી જે યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમના જન્મદિવસે તેમને ભાવાંજલિ અહીં આગળ આપવામાં આવશે। સાબરમતી નદીમાં 75 જેટલી ડેકોરેટિવ ગ્લો લાઇટિંગ સાથેનું જે ફ્લોટિંગ હોડી છે તે રાખવામાં આવી રહી છે। ખાસ કરીને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો અહીં આગળ રિવરફ્રન્ટ ઉપર આજે ફ્લોટિંગ હોડી છે કે જેનું રિહર્સલ છે તે અહીં આગળ કરવામાં આવી રહ્યું છે। સરદાર બ્રિજથી જે એલિસ બ્રિજની વચ્ચે આ હોડીઓ છે તે રાખવામાં આવશે। 7મીએ આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી પણ 8 અને 9 ડિસેમ્બરે આ જે ડેકોરેટિવ જે હોડીઓ છે તે અહીંયા જ રાખવામાં આવશે, જેથી કરીને અહીંયા બ્રિજ ઉપરથી પસાર થતા લોકો પણ આ જે ફ્લોટિંગ હોડી છે તે નિહાળી શકે તે રીતનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। 100 સંતો અને 1000 જેટલા સ્વયંસેવકો દ્વારા આ તડામાર જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને આ સમારોહનું સૌથી મોટું આકર્ષણ જે સાબરમતી નદીમાં આ જે ફ્લોટિંગ લાઇટિંગ આ જે હોડીઓ જે 75 જેટલી જે હોડીઓ રાખવામાં આવશે તે રહેશે। કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।